हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल विशाला परमार व्लॉग। તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે શું બનાવવાના છે તમને ખબર છે? નથી ખબર, કેમ કે હું કહું તો તમને ખબર પડે ને। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વઘારેલી ખીચડી। ફ્રેન્ડ્સ, તમે સાચું કહેજો, તમને વઘારેલી ખીચડી કોને ભાવે છે? મને તો ખૂબ જ ભાવે છે। એ હાટું થઈને અમે રાત્રે છે ને થોડી ખીચડી વધારે જ બનાવીએ છીએ, જેનાથી સવારે પડી રહે અને એને વઘારીને ખાવાની કંઈક મજા અલગ જ છે, અને ખાસ કરીને 10 વાગ્યાના નાસ્તામાં। તો ફ્રેન્ડ્સ, અમે તો ગામડામાં તો બીજું કંઈ ચટપટર તો ખાતા નથી, પરંતુ જે રાતની પડેલી વસ્તુ હોય, જેમ કે રાતના પડેલા રોટલા છે, ખીચડી છે, રાતનું પડેલું શાક પણ નાસ્તામાં ખાઈ લઈએ, કંઈ વાંધો નહીં। સવારે ચા તો હોય જ છે, પણ 10 વાગ્યાના નાસ્તામાં અમે આ વસ્તુ ખાઈએ છીએ। તો આ જે આપણે ખીચડી છે એને વઘારી નાખીએ, અને પછી આપણે બનાવવાનું છે દૂધીનું શાક, સાથે સાથે વઘારેલા મરચાં અને રોટલી તો ખરી જ તે। તો હવે સૌથી પહેલાં આપણે બનાવીશું વઘારેલી ખીચડી। બહાર આવી ગયા છે। આ સગડીનો ફાયદો એ છે કે આપણે ગમે ત્યાં બહાર બનાવી શકીએ, અને હા, સોલાર હોય એ જ તે સગડી વાપરે, નહીતર બિલ ફાડી નાખશે। તો પહેલા ગરમ થવા દઈશું, ત્યાં સુધી હું થોડુંક સાઈડમાં બીજું પણ કામ કરતી જાઉં। આવી રીતે એક એક્સ્ટ્રા થેલી જરૂર રાખજો, જેનાથી કચરો નીચે ન પડે અને તમારું કામ પણ સહેલું પડે। આપણા મરચાં એકદમ રેડી થઈ ગયા છે, અને ઢાંકી દઈશું એટલે માખું ન આવે, કેમ કે આપણે બહાર ખુલ્લામાં છે એટલે માખું જરૂર આવે છે, અને ઉપરથી કંઈ ખરતું પણ હોય છે। સૌથી પહેલાં રાઈ વઘારી નાખશું, નહીં પહેલાં સૌથી પહેલાં તેલ નાખશું, કેમ કે આપણે એના વાસણમાં આપણે બનાવીએ છીએ એટલા માટે। ચોમાસામાં સારું લાગે છે। તમને ટમેટા ભાવે તો તમે નાખી શકો છો, જરૂરી નથી કે તમારે ટમાટર નાખવા છે। મને ટમેટા ખૂબ જ ભાવે છે, દરેક શાકમાં મારા ટમાટા વધારે જ હોય છે। તો હવે થોડુંક મીઠું એડ કરશું। મારી જે રસોઈ હું કરું છું ને એકદમ સિમ્પલ સાદી છે, હું વધારે મસાલા નથી નાખતી, જે મસાલા આવે છે સાદા સિમ્પલ એ જ નાખું, જેમ કે હળદર, પછી આ લાલ કશ્મીરી મરચું છે જેનાથી શાક લાલ થાય, આ છે ને તીખું મરચું છે, બે થોડું થોડું નાખું છું। જીરું પાવડર, ધાણા પાવડર બે ખતમ થઈ ગયા છે, અને ચોમાસાનું વાતાવરણ છે જેનાથી દળાતું નથી। ફ્રેન્ડ્સ, આપણો વઘાર થઈ ગયો છે, હવે આપણે આ ખીચડી નાખીશું। વઘારેલી ખીચડી કમ્પ્લીટ છે। ફ્રેન્ડ્સ, આપણે દૂધી સુધારી નાખીએ।
અમે બેસી ગયા છીએ. મરચાં છે, દૂધીનું શાક છે, વઘારેલી ખીચડી છે, રોટલી છે અને લાડવા તો ખાલી થઈ જવા આવ્યા છે. ચાલો હેલો ફ્રેન્ડ્સ, તો હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં બધું ઘણી બધી વેરાયટી થોડી બનાવેલી છે, એ તમે જોયું રહેશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને થોડોક પણ ગમે તો લાઈક શેર જરૂર કરજો. અને હા, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અત્યારે માટે બાય બાય.